ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પહેલીવાર એવી ફિલ્મ આવી રહી છે જે ફક્ત મનોરંજન નહીં પરંતુ સમાજને અરસપરસ ઝંઝોળે છે. બેલા ફિલ્મ એક સામાન્ય મહિલાની અસાધારણ બહાદુરીની કહાની છે જે 30 મે 2025ના રોજ રિલીઝ થશે. સૌપ્રથમ તો આ કોન્સેપ્ટ જ્યારે મગજમાં લાવતો ત્યારે ઘણા ખરા વિવાદ હતા કે ભાઈ આવી ફિલ્મ લાવીએ તો શું એ સક્સેસ થશે કે નહીં. પહેલી વાત તો એ હોય કે પછી બીજી વાત હતી કે ભાઈ કેટલા આના વિરોધી પણ ઊભા થઈ શકે, કારણ કે જ્યારે આવી કોઈ વાર્તા લાવતા હોય તો ઘણા લોકો, કારણ કે આ આખી એક રેપ કેસ પર આધારિત છે, તો થોડું સ્ટ્રગલ હતું. પણ સ્ટ્રગલના સાથે લાગ્યું કે ના, એક સ્ટ્રોંગ મેસેજ છે, એટલે આ સ્ટ્રોંગ મેસેજ આપવા માટે આપણે આ કોન્સેપ્ટને રચ્યો અને સુરતમાં બધા અલગ અલગ લોકેશન્સ પર જ આપણે અહીંયા સુરતમાં જ પૂરેપૂરું પિક્ચર શૂટિંગ કર્યું છે. લાંબા સમયથી લોકોને પણ બેલાની રાહ હતી. હવે ઓલમોસ્ટ ક્યારે તેમની ધીરજનો અંત આવશે અને ખાસ એવી બેલા વિશે આજની રોજની ઘટનાઓ બને છે, કઈ રીતે મહિલાઓએ લડત આપી? જો મહિલાઓએ લડત સેલ્ફથી જ આપવી પડશે. આપણે સમાજ સાથે છે, એમની સાથે ન્યાય છે, બધું તંત્ર છે, બધા જ છે, પણ મને એવું લાગે છે કે સેફ ઝોન જવા માટે મહિલાએ પોતે જ અવાજ ઉઠાવવો પડશે અને એને જાતે જ સેલ્ફ ડિફેન્સ કરવું પડશે. અને રહી વાત કે ક્યારે આ રિલીઝ થઈ, તો 30મી મે આ રિલીઝ થઈ રહી છે. 30 મે 2025ના રોજ આ રિલીઝ થઈ રહી છે અને આ ઓલમોસ્ટ ગુજરાતના દરેક સિનેમા થિયેટર્સમાં તમને જોવા મળશે. લોકોને શું કહેશો, કેટલો આશાવાદ છે આ બેલાની ફિલ્મને લઈને? આ ફિલ્મને લઈને હું ઘણો એક્સાઇટેડ છું. એક્સાઇટેડની સાથે મને લાગે છે કે સારો એવો બિઝનેસ પણ કરશે આ ફિલ્મ. મારા પ્રોડ્યુસર્સોને પણ કહી રહ્યો છું કે સારો એવો બિઝનેસ આપી શકે છે આ ફિલ્મ, બિકોઝ કે અત્યાર સુધી ગુજરાતી જેટલી પણ ફિલ્મો જોઈ હોય, બટ ઇટ્સ એ ડિફરન્ટ, કંઈક અલગ છે અને એ અલગ કરવા માટે અમે कोशिश करी. मैं बहुत ही एक्साइटेड हूँ और थैंकफुल हूँ वीएन फिल्म्स और मेरे सारे प्रोड्यूसर्स को पहली बात तो, और एक बहुत ही बड़ा जज्बा, बहुत हिम्मत होनी चाहिए आपको ऐसा सब्जेक्ट उठाने के लिए, स्पेशली वुमेन ओरिएंटेड, जहाँ पे ज़माना आजकल कॉमेडी फिल्म्स का है और सारी चीज़ों का है, लाइक यू कैन से हॉरर कॉमेडी चल रहा है, वट एवर इट इज़. लेकिन ऐसा सब्जेक्ट उठाना एक प्रोड्यूसर के लिए भी चैलेंजिंग चीज़ होती है, एक एक्टर के लिए भी होता है. और मैं खुशनसीब समझूंगी खुद को कि मैंने बेला का किरदार निभाया, बिकॉज ये एक फीमेल ओरिएंटेड है, उसकी कहानी पर है, उसकी जस्टिस के लिए है, जो हर दूसरे घर में हर औरत सफ़र करती है. कैसा रहा पूरा? कई सारी फिल्में थी लेकिन ये काफ़ी अलग है. हाँ, ये फिल्म बेसिकली मैंने काफ़ी फिल्में की है एज अ हीरोइन, और हमने बहुत ही नाच गाना रोमांस और ये सारी चीज़ें करते हैं, बट एक औरत अपने हक के लिए जो लड़ती है वो कहानी बहुत अलग होती है, और जब वो दुर्गा का रूप लेती है तो शी इज़ द अल्टीमेट, यू नो. तो ये फिल्म मैंने इसलिए सिलेक्ट की बिकॉज ये एक टाइटल रोल था, एक एज एन एक्टर मेरे लिए करने के लिए बहुत कुछ था इसमें. और जब बात एक औरत के न्याय की आए और उसे अगर मुझे पोर्ट्रे करना हो तो ये मेरे लिए काफ़ी आसान और एज वेल एज बहुत ही चैलेंजिंग रहा, बिकॉज एक औरत जो जिससे गुजरती है उसको मैं शायद उतनी अच्छे से ना पोर्ट्रे कर पाऊँ, लेकिन मैंने अपना 100% देने की कोशिश की है. कि प्लीज़ मैं चाहती हूँ कि हर औरत, हर लड़की, हर पेरेंट्स अपने बच्चों को ये फिल्म दिखाइए, और आई थिंक पूरे फैमिली को मिलकर ये फिल्म देखनी चाहिए, और जो दुनिया में चल रहा है उससे लड़ने की इससे शायद हिम्मत मिल जाए किसी को. माय नेम इज वीना भगत. આ પિક્ચરમાં મેં રિયલમાં એડવોકેટ છું જ અને એડવોકેટનો બી રોલ કર્યો છે, એટલે પિક્ચર અમિતભાઈ બહુ સારું લાગ્યા છે. અમે તો રોજ આપણે જોઈએ છે ન્યૂઝપેપરમાં સવારે વાંચીએ છીએ રેપ થયું, કિડનેપ થયું, પોક્સો એક્ટ પણ 18 વર્ષના નીચેના બચ્ચાઓને લાગે છે, પણ અમે તો આટલું જ કહેવા માંગીએ છીએ. અને આ ફિલ્મમાં બી એવું બતાવ્યું છે કે આપણે ડરવું નહીં જોઈએ, જેમ બેલા જ્વાલામુખીની જેમ ફૂટી છે, ફાયર સી ધ ફાયર, તો ફાયર લડત લડવી જોઈએ, ઘરે